હું છું પંચાલ બાબા, હું છું ચંપાકલી. હું છું પંચાલ બાબા, હું છું ચંપાકલી. પંચાલ બાબા કી જય હો, પંચાલ બાબા કી જય હો. ચંપાકલી, ચંપાકલી. આય હાય, મારું નામ કેમ ખબર છે બાબા તમને? અરે મારું નામ ક્યાંથી ખબર પડ્યું તમને? મારું નામ કઈ રીતે ખબર પડ્યું? અરે તને ક્યાં ખબર? મેં તારો એક્સ બોયફ્રેન્ડ છું સ્કૂલ ટાઈમ નો. પછી પંચાલ બાબા કે શું થયું, શું થયું? ચંપાકલી અરે રે રે બાબા, મારા છોકરાના લગ્ન નથી થતા, તમે દાણા કરી આપો કઈ. તો પંચાલ બાબા કે હા હું દાણા કરી આપું. ચંપાકલી તારા 2-3 દિવસમાં લગ્ન થઈ જશે તારા છોકરાના. તો છોકરાને પોટલી બનાવી આપું. એમ કે પોટલી આપું છું તને કે પડીકીને એમ ખવડાવી દેજે. આ પડીકી આપું છું અને ખવડાવી દેજે. પડીકી આપી પછી બીજા-ત્રીજા દિવસે એના જાન નીકળી. તો પંચાલ બાબાને કે તમે બી લગ્નમાં આવજો. બીજા-ત્રીજા દિવસે જાન નીકળી. ત્યારે ડીજે બંધ થઈ ગયું રસ્તામાં. તો એમ કે એની છોકરાની બેન એમ કે મારો વીર તો ચાલ્યો ભાઈની રે મારેલો, મારો વીર તો ચાલ્યો ભાઈની રે મારેલો. પછી થોડે ગયા પછી એની બેન એની મમ્મી લાગી ગઈ. મમ્મી કઈ મારા છોકરાના લગ્ન છે આજે, તો કઈ કરવું જોઈશે મારે. એમ કે તે કે મારો દીકરો તો ચાલ્યો ડાકર લેવા રેલો, મારો દીકરો તો ચાલ્યો ડાકર લેવા રેલો. પછી છે ને જાન મંડપે પહોંચી ગઈ. પછી છે ને વેવાઈ પક્ષવાળા આવ્યા. એ કે વેવણ તારો જમાઈ તો દારૂ પીને આવ્યો, વેવણ તારો જમાઈ તો દારૂ પીને આવ્યો. પછી કન્યાનું સ્વાગત કર્યું. પછી કન્યાના હાર પહેરાવવા માટે મંડપમાં લાવ્યા. તો એના દોસ્તાર કે લાંબી છે કે ટૂંકી છે, નવી ભાભીને જોવી છે, જાડી છે કે પાતળી છે, નવી ભાભીને જોવી છે, કાળી છે કે ધોળી છે, નવી ભાભીને જોવી છે. પછી છે ને તો હાંજે લગન બગન પતી ગયા. પછી વિદાયનો ટાઈમ આવ્યો. ત્યારે છે ને છોકરીને રડતા જ ન આવડે. તો કેવું રડે? તેની સાસુ ગઈ પાર્કિંગમાં મૂકવા ગયા. ને સાસુ ગઈ, સાસુ મારી આ રેડી મોટી મોટી આંખ દિખાવે. પછી છે ને તો મારી સાસુ તો આરેડી મારી બાયડી એનથી ડબલ આરેડી. પછી છે ને તો નાટી ગઈ, આઈએ પધારીએ જમાઈ રાજાજી, આઈએ પધારીએ જમાઈ રાજાજી, આપકો સ્વાગત હે એમ કે. પછી છે ને એમ કે તપેલી મસીરો મારો જમાઈ તો હીરો, તપેલી મસીરો મારો જમાઈ તો હીરો. પછી પાછળથી સસરા આવ્યા. એમ કે તપેલી મસીરો કરે છે. તો નાચ તો કરે ને, તપેલી મસીરો કરે છે. આબરૂ કરો છો એમ કે. પછી છે ને તો સસરા છે ને તો વાડીએ લઈ ગયા. તો પછી પેલાને ખબર પડી, એની સાસુને એને ખબર પડી કે આ શું કામ વાડીએ લઈ ગયા. કે પાકું દારૂ પીવા જ લઈ ગયા હશે એમ કે. પછી છે ને તો એક દિવસ પછી છે ને પાછું પતી ગયું. પછી વાડીમાં લઈ ગયા. પેલી પીછી ને ઝાડુ ને લાકડી લઈને ગઈ મારવા હારું બોલીને. તો એમ કે આટલો મારો નોસેડી સસરો એમ કે મને આજે મરાવીને જ રહેવાનો છે કે કાંઈ ખબર નથી પડતી. એમ કે આજે આવ્યો તો મને મરાવીને જ રહેવાની છે. મારી સાસુ તો મને મારીને ધોઈ નાખશે. પછી એની સાસુ કે જમાઈ રાજા આ તમે પીવાનું છે, તમારે કઈ આમ કરવાનું હોય. એમ કે અત્યારે નવા લગ્ન થયા, તમારે આમ કરવાનું છે, અમારે આબરૂ કઈ રહી છે. પછી છે ને તો એમ કે જમાઈ તારો જમાઈ તારો જમાઈ તારો જમાઈ હું જમાઈ કરો છો? હું તો તમારો જમાઈ જ નથી, હું તો તમારો કાંઈ લગતો નથી. તો તમે કેમ એવું કરો છો? એમ કે હું તો બીજો છું. કે અમે તો બે જુડવા ભાઈઓ છીએ. એમ કે હું તો બીજો આવ્યો છું. એમ કે પછી પતી ગયું. પછી એમ કે બીજા-ત્રીજા દિવસે છે ને તો ત્યાં સાસરામાં લડાઈ થઈ બહુને. તો એમ કે વાહ રે વાહ, એમ કે આખો દિવસ રીલ બનાવે.